મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીએ તો જે સમાચાર સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરના સાયલાને લઈને સાયલાના સુદામડા ગામે ફાયરિંગની ઘટના બની છે તો રહેણાંક મકાન પર 8 થી 10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગરના સાયલાની આ ઘટના કે જ્યાં રહેણાંક મકાનમાં ફાયરિંગ કરાયું છે ગેરકાયદેસર ખનન બાબતે અરજી કર્યાનું મનદુખ રાખીને ફાયરિંગ કર્યાનો આક્ષેપ લાગ્યો છે તો ઘરના દરવાજા બારી કાચ પર ફાયરિંગના નિશાન જોવા મળ્યા છે ફાયરિંગ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ફાયરિંગની ખાલી કારતૂસ જપ્ત કર્યા હતા તો સાયલાના સુદામડા ગામે ફાયરિંગની ઘટના બની છે સુરેન્દ્રનગરના સાયલાના સુદામડા ગામની આ ઘટના કે જ્યાં ફાયરિંગ કરવામાં આવ્યું રહેણાંક મકાનમાં 8 થી 10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું વધુ વિગતો સાથે સંવાદદાતા વિપુલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે વિપુલ ગેરકાયદેસર જે બાંધકામ હતું તેનું મનદુખ રાખીને ફાયરિંગ કરવામાં આવ્યું છે શું છે વધુ માહિતી સાયલા સુદામડા ગામે ફાયરિંગની ઘટના બનવા પામી છે જેની અંદર રહેણાંક મકાન ઉપર 10 કરતા પણ વધારે જે કહી શકાય તેટલા ફાયરિંગ કરવામાં આવ્યા હતા જે આ ફાયરિંગ બનતા જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસનો મોટો કાફલો કહી શકાય કે ડીવાયસપી એલસીબી એસઓજી સહિતની જે પોલીસ છે તે આ ઘટના સ્થળે દોડી આવી હતી જે સુદામડા પંથકમાં ચાલતા ગેરકાયદેસર જે ખનન છે તે બાબતે સોતાજ યાદવના દીકરી દ્વારા કુમકુમ દ્વારા એક અરજી કરવામાં આવી હતી જે અરજીનું મનદુખ રાખી અરજી પાછી ખેંચવાની તે લોકોને ધમકી પણ મળતી હતી જેને લઈ આ ફાયરિંગ કર્યાનું ફરિયાદમાં નોંધાયું છે જ્યારે ખાસ વાત કરીએ તો ધમકી મળતા જ સાંજના સમયે સોતાજ યાદવ દ્વારા એક લેખિત પોલીસને અરજી આપવામાં આવી હતી છતાં પણ પોલીસે આ બાબતે કોઈ ગંભીરતા ન લેતા રાત્રિના સમયે જે છે તે 8 થી 10 રાઉન્ડ ફાયરિંગની ઘટના બની હતી ઘરના દરવાજા પારે કાર સહિતના જગ્યા ઉપર આ ફાયરિંગ કરવામાં આવ્યા હતા જ્યારે પોલીસ ઘટના સ્થળે દોડી અને ફાયરિંગ કરી અને ખાલી કારતૂસો જે છે તે પણ જમા લેવામાં આવ્યા હતા જ્યારે હાલ ફરિયાદી સોતાજ યાદવ દ્વારા સાયલા પોલીસે 6 લોકો સામે નામજોગ તેમજ ડી ગેંગના 10 થી 15 લોકો સામે ફરિયાદ નોંધાવી છે જ્યારે અગાઉ પણ કહી શકાય કે આ સોતાજ યાદવ છે જેના ઉપર અગાઉ પણ ફાયરિંગની ઘટના બની ચૂકી છે જી વિપુલ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।